અને પૃથુ ભગવાન સ્વયં એ નારાયણનો અંશાત્મક અવતાર છે અને એમના જે ધર્મપત્ની છે એ સ્વયં લક્ષ્મીજીના અવતાર છે અને બંને પ્રજાનું ખૂબ લાલન પાલન અને પોષણ કરે છે. એટલું ખૂબ સારું લાલન પાલન અને પોષણ કરે છે કે પૃથુ રાજાએ સૌ પ્રથમ આ જે સંપૂર્ણ જમીન છે ને એ બધી ખડબચડી જતી. અત્યારે અહીંયા તમે મોટા મોટા પહાડો જોઈ રહ્યા છો, ભારત વર્ષમાં પણ મોટા મોટા પહાડો જોતા હશો, નદી નાળા, કોઈ જગ્યાએ આમ સમતલ જમીન નહોતી. અને પૃથ્વીના પેટાળની અંદર બધા બીજ જે છે એ જતા રહ્યા હતા, કોઈ બહાર બીજ નહોતા. કારણ કે પેલો અસુર રિણાક્ષ જે છે, રિણાક્ષ આખી પૃથ્વી છે એને રસાતાળમાં લઈ ગયો હતો અને રસાતાળમાં લઈ જવાથી બધા બીજ નષ્ટ થઈ ગયા હતા. એટલે જ્યારે પૃથ્વી જે છે એ પાછી ભગવાને લાવીને સ્થાપી તો એનું જે સુધારાનું કામ હતું એ ઘણું બાકી હતું. એટલે પૃથ્વીરાજાએ જે જન્મ લીધો એ જન્મની અંદર એમને એ કાર્ય કર્યું કે ઘણા બધા પશુ છે, પક્ષી છે, એમને રહેવાનું સ્થાન આપ્યું છે. તો બધા પશુ પક્ષીને પોતાનો આહાર બનાવશે તો આહારમાં તો સમગ્ર પૃથ્વી છે એ પૃથ્વી પશુ પક્ષી વગરની બની જશે. બધા માંસાહારી બનીને માંસ લેતા રહેશે તો આ પૃથ્વીનું થશે શું? એટલે પૃથ્વીરાજાએ વિચાર કર્યો અને એમને વિચાર કરી અને પોતાની પ્રજા હતી એને માંસાહાર છોડાવી અને પોતાની પ્રજા જે છે એને શાકાહારી બનાવી. પોતાની પ્રજા જે છે એ પ્રજાની અંદર એટલો એમને ધર્મ વ્યાપ્ત કર્યો કે આ પૃથ્વીની અંદર શું શું છે અને શું શું પૃથ્વી આપી શકે, એ પૃથ્વીનું મહત્ત્વ એમને બતાવ્યું. અને પૃથ્વી જે છે, જે ગાયનું આપણે દોહન કરતા હોય તો કેવી આમ સહેજ પણ ગાયને તકલીફ ના પડે અને કેવું દોહન થાય, એવી રીતે પૃથ્વીને કંઈ પણ ક્ષતિ ન પહોંચે અને એવી રીતે પૃથ્વીના પેટાળમાંથી બધા બીજ મળી રહે એવી રીતે પૃથ્વીરાજાએ પૃથ્વીનું દોહન કર્યું. એક ગાય સમાન દોહન કર્યું અને પૃથ્વીના પેટાળની અંદરથી અનેક પ્રકારના બીજ જે છે પૃથ્વીરાજાએ બહાર કાઢ્યા. જેમાં આપણે બધા અત્યારે કઠોળ ખાઈએ છીએ ને, ચણા છે, મગ છે, વાલ છે, વટાણા છે, આવા બધા બીજો જે છે એ પૃથ્વીરાજાએ પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢ્યા. એ ઉપરાંત ખૂબ સારા બાગ અને બગીચા પોતાની પ્રજા માટે બનાવડાવ્યા. ચોમાસાની અંદર પાણીનો સારો એવો સંગ્રહ થાય એવા બધા જળાશયો પૃથ્વીરાજાએ બનાવ્યા અને એ જળાશયોના જળથી અલગ અલગ ઋતુની અંદર એ જળનો ઉપયોગ કરી અને ખૂબ સારું એવું ધાન્ય પકવી શકે એવી વ્યવસ્થા કરી આપી. અને ધાન્ય જે છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે, તેમજ ડાંગર છે, આ બધાની જે ખેતી કઈ રીતે થઈ શકે એની ટેકનોલોજીની આખી શોધ જે છે એ પૃથ્વીરાજાએ કરી. અને પૃથ્વીરાજાએ પ્રજાને ખૂબ સુખી બનાવી, ખૂબ ધન ધાન્ય સુખ સમૃદ્ધિવાળી પ્રજા બની અને ખૂબ શાકાહારી જીવન બધાનું થઈ ગયું અને ખૂબ સારી રીતે જીવતા અને રાજાને ભગવાન માની ખૂબ સારી રાજાની સેવા કરતા. રાજા કહે એ કાર્યની અંદર પ્રજાએ કાર્ય કરવા તત્પર થઈ જતી. એવી રીતે ખૂબ સારું લાલન પાલન પોષણ કર્યું. સનત કુમારોને એકવાર ઈચ્છા થઈ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એ અંશાત્મક સ્વરૂપે પૃથ્વીરાજાનો અવતાર લઈને આવ્યા છે, તો લાવો આપણે એમની સાથે દિવ્ય સત્સંગ કરીએ. એટલે દિવ્ય સત્સંગ કરવા આવે છે, પણ ભગવાન પોતાની કોઈ મહત્તા સનત કુમારો પાસે બતાવતા નથી. એક રાજા હોય છે તો રાજાના નાતે સનત કુમારોનું યથા ઉચિત સ્વાગત કરે છે, એમને ઉચ્ચ આસન ઉપર બેસાડે છે અને પોતે એક દર્ભના આસન ઉપર નીચે બેસી જાય છે અને સંત મહાત્માઓને કહે છે કે હે સંત મહાત્માઓ, તમે અહીંયા પધાર્યા, ખરેખર મારું ધન્ય ભાગ છે, હું તમારી શું સેવા કરી શકું? મને તમારા દિવ્ય સત્સંગનો લાભ આપો. આ પ્રજાનું પાલન પોષણ કરતાં 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 મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને આજ સુધી મેં કોઈ એવા દેવ દર્શનો કર્યા નથી કે આત્મજ્ઞાન વિશે કંઈ વિચાર્યું નથી,
તો આજે તમારા જેવા આત્મજ્ઞાની પંડિતો મળી ગયા છે, તો આત્મા વિશે અને પરમાત્મા વિશે, પરબ્રહ્મ પરમાત્મા વિશે અમને થોડું જ્ઞાન પ્રદાન કરો.